હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નેક્સ્ટ લેવાના છે પાર્ટનરશિપ ફોર્મ. બરાબર. હવે આપણે લાસ્ટ ટાઈમ સુધી જોયું કે જે સોલ પ્રોપર્ટીઝ છે એ કોને કહેવાય. તો સોલ પ્રોપર્ટીઝની અંદર એવું હતું કે એક જ વ્યક્તિ જે છે, એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એ આખા બિઝનેસના ઓનર હોય. બરાબર. કે સ્મોલ સ્કેલ બિઝનેસ હોય ને સ્ટાર્ટ કરવો હોય. બરાબર. લાઈક કોઈ કેમિસ્ટ શોપ છે, કોઈ સ્વીટ શોપ છે, વેજીટેબલની શોપ છે, એ બધું વસ્તુ આપણે એની અંદર જોયું એક્ઝામ્પલમાં. પછી આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ પણ જોયા. હવે આજે આપણે જોવાના છે પાર્ટનરશિપ. હવે પાર્ટનરશિપ ફોર્મ જે છે એ કેવું છે કે એનું ફોર્મ કેવું છે પાર્ટનરશિપનું. હવે કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે ને એ કેવી રીતે ચલાવવામાં આવે છે, એની અંદર એક વ્યક્તિ નથી, અહીંયા બે કે એનાથી વધારે વ્યક્તિ જે છે એ એઝ અ બિઝનેસ પાર્ટનર અહીંયા એસોસિએટ હોય છે. બરાબર. અને એ લોકો બધાનું વ્યૂ શું હોય છે, એક જ વ્યૂ હોય છે, પ્રોફિટ કમાવાનું. રાઈટ. તો જેટલા બી લોકો છે ને, મતલબ અહીંયા જે બિઝનેસ કરવા આવેલા હોય છે એ લોકોને કેવું હોય કે અલગ અલગ ફિલ્ડમાંથી ભલે બિલોંગ કરતા હોય, પણ એ લોકોનું જે બેકગ્રાઉન્ડ હોય ને, બરાબર, એ સેમ હોઈ શકે. માની લો કે કેમિકલ રિલેટેડ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો કેમિકલ માટે એના માટે નોલેજ હોવું જોઈએ. કેમિકલ ની ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે જે એબિલિટી જોઈએ, જે સ્કિલ જોઈએ, એ એનામાં હોવી જોઈએ. એટલે બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, કેવું ક્લિયર હોવું જોઈએ કે કેમિકલ વિશે એને નોલેજ હોય. કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય કે કેમિસ્ટનો કોઈ પણ કોર્સ કરેલો હોય, એ ટાઈપનું. તો એક જ બેકગ્રાઉન્ડથી આવેલી વ્યક્તિ, બધા પાસે ડિફરન્ટ એબિલિટી હશે, સ્કિલ્સ હશે. બરાબર. એ લોકો એક સાથે મળીને જે બિઝનેસ છે એ ચલાવે છે. તો એને આપણે કહીશું પાર્ટનરશિપ ફોર્મ. ચાલો હવે અહીંયા જેટલા બી મેમ્બર્સ છે, બરાબર, ઈચ મેમ્બર ઓફ સચ અ ગ્રુપ ઇઝ ઇન્ડિવિજ્યુઅલી નોન એઝ પાર્ટનર. અહીંયા માની લો કે 4 જણા છે, તો એ ચારે ચાર એકબીજાના પાર્ટનર કહેવાશે. ઓકે. એટલે આ જે આખું મતલબ 4 જણાનું ગ્રુપ છે, એ જે બિઝનેસ ચલાવે છે, જેટલા બી મેમ્બર્સ છે, એ મતલબ પોતાની કોઈકને કોઈક અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, કોઈકને કોઈ સ્કિલ્સ છે, એબિલિટી છે, બરાબર, એને અહીંયા ઇન્વેસ્ટ કરતા હોય અને પછી લોકો એઝ અ પાર્ટનર અહીંયા બિઝનેસ ચલાવે છે. આને કહેવાય પાર્ટનરશિપ. તો આ જે પાર્ટનરશિપ ફોર્મ છે એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર પણ આ એક્ટ આવેલો છે, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. ઓકે. હવે એના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ આગળ. પાર્ટનરશિપ ફોર્મના કેરેક્ટરિસ્ટિક્સ છે નંબર ઓફ પાર્ટનર્સ કેટલા છે એ, કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ, કમ્પિટન્સી ઓફ પાર્ટનર્સ, શેરિંગ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, અનલિમિટેડ લાયબિલિટી, પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ, ટ્રાન્સફર ઓફ ઇન્ટરેસ્ટ, લીગલ સ્ટેટસ, વોલન્ટરી રજિસ્ટ્રેશન અને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. આપણે એક એક કરીને બધા જોઈએ. તો નંબર ઓફ પાર્ટનર્સ. હવે પાર્ટનરશિપ ફર્મ છે એની અંદર મિનિમમ પાર્ટનર કેટલા હોવા જોઈએ, તો 2 પર્સન તો હોવા જ જોઈએ. બરાબર. આ તમારું સ્ટાર્ટિંગ છે કે ભાઈ 2 પર્સન તો હોવા જોઈએ તમારો પાર્ટનરશિપ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. અને મેક્સિમમ નંબર જે છે એની લિમિટ છે 10. બરાબર. એટલે જે મતલબ જે વ્યવહાર કરવાનો છે, બેન્કિંગ છે કે પછી લાઇસન્સ લેવાનું છે, રજિસ્ટ્રેશન લેવાનું છે, પ્રોજેક્ટ જે છે આપણો એનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય છે, એ આપણે પહેલાં તો પાસ કરાવવાનો હોય, એનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, એ બધી પ્રોસેસ છે ને એની અંદર કેટલા છે કે વધારેમાં વધારે 10 માણસ જે છે એની લિમિટ અહીંયા આપેલી હોય છે. તો આ જે બિઝનેસ કરવા માટે કેવું છે કે 10 માણસ સુધી આપણે પાર્ટનર રાખી શકીએ છીએ. ઇન કેસ ઓફ બેન્કિંગ બિઝનેસ એન્ડ 20 ઇન કેસ ઓફ ઓલ અધર ટાઈપ ઓફ બિઝનેસ. હવે બેન્કિંગનો જો બિઝનેસ કરવાનો હોય, પ્રાઇવેટ બેંક ખોલવાનો હોય, તો 10 સુધી. ઓકે. અને એના પછી મેક્સિમમ 20 જણા. એટલે જો પેલી સહકારી મંડળીને બધું આવે ને, સમથિંગ લાઈક એવો કોઈ બિઝનેસ હોય, મોટો બિઝનેસ ચાલુ કરવાનો હોય, મોટું ફર્મ હોય, તો ત્યારે આપણે 20 જેટલા વ્યક્તિ પણ અહીંયા લઈ શકીએ છીએ. ચાલો હવે છે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ, નેક્સ્ટ પોઈન્ટ. હવે
ચાલો હવે આની અંદર કેવું હોય, કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ એટલે શું કે આની અંદર છે ને બધા પાર્ટનર હોય ને એ લોકોએ કોન્ટ્રાક્ટ કરેલો હોય, લીગલ કોન્ટ્રાક્ટ હોય કે અમે આ વ્યક્તિના પાર્ટનર છે. ઓકે, એ મેં તમને કીધું ને કે લાઇસન્સ લેવાનું હોય, રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, પ્રોજેક્ટ હોય એનો રિપોર્ટ બનાવીને એ પણ આખો સ્ટડી કરાવવાનો હોય, ચેક કરાવવાનો હોય, યોગ્ય લાગે તો જ અહીંયા આપણને પરમિશન મળતી હોય. તો અહીંયા છે ને બધા પાર્ટનર જે હોય છે પાર્ટનરશિપ ફોર્મની અંદર એ લોકો કોન્ટ્રાક્ટથી એ લોકો અહીંયા એકબીજાની સાથે જોડાયેલા હોય, એટલા માટે અહીંયા છે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ. જે પણ પાર્ટનર અહીંયા પાર્ટનર બને છે તો એને એક અગ્રીમેન્ટ કરવાનું હોય છે, બરાબર, વર્બલ, રિટર્ન અને એ ટાઈપનું અગ્રીમેન્ટ કરવાનું હોય. એની અંદર બધાના સિગ્નેચર આવશે. જ્યારે પણ અહીંયા તમારા માટે રજિસ્ટ્રેશન થતું હોય બિઝનેસનું કે પ્લાનિંગ થતું હોય, કંઈ બી હોય, બધાના નામ એની અંદર આવે, બરાબર, બધાના નામ અહીંયા જે છે લેવામાં આવે. તો એક ટાઈપનું એક રિટર્ન અગ્રીમેન્ટ હોય, જેને કહેવામાં આવે છે પાર્ટનરશિપ નીડ. એના પછી છે કમ્પિટન્સી ઓફ પાર્ટનર્સ. તો સિન્સ ઇન્ડિવિજ્યુઅલ્સ હેવ ટુ એન્ટર ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ ટુ બીકમ પાર્ટનર્સ દે મસ્ટ બી કમ્પિટન્ટ ઇનફ ટુ ડૂ સો. જ્યારે પણ આ કોમ્પિટિશન આ બિઝનેસ જે છે એ સ્ટાર્ટ કરવાના હોય તો એઝ અ પાર્ટનર પોતાનું નામ જોડાવા માંગતા હોય તો એ લોકોમાં એ બિઝનેસ કરવા માટેની કોઈ કોમ્પિટન્સી છે કે નહીં એ અહીંયા ચેક કરવામાં. એ લોકો પાસે ઇનફ કોમ્પિટન્સી હોવી જોઈએ, બરાબર, ઇનફ કેપેસિટી હોવી જોઈએ કે એ લોકો એ બિઝનેસ જે છે એને અહીંયા હેન્ડલ કરી શકે. ધસ માઇનર્સ, લ્યુનેટિક્સ એન્ડ ઇનસોલ્વન્ટ પર્સન આર નોટ એલિજિબલ ટુ બીકમ પાર્ટનર્સ. બરાબર, તો અહીંયા કેવું છે કે પેલા ઠંડા હોય ને જે બધું વસ્તુ હેન્ડલ નહીં કરી શકતા હોય એવા પર્સન અહીંયા નહીં ચાલે. અહીંયા છે ને એક્સપિરિયન્સ પર્સન, સ્ટ્રોંગ હોવા જોઈએ એવા પર્સન જે છે એવા વ્યક્તિ અહીંયા પાર્ટનરશિપની અંદર ચાલે, જે એબલ હોય બિઝનેસ સંભાળવા માટે એવા વ્યક્તિ. એના પછી છે શેરિંગ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. હવે પાર્ટનરશિપ ફોર્મની અંદર જેવી રીતે સોલ પ્રોપર્ટીયર્સની અંદર કેવું હતું કે જે પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટ એક જ વ્યક્તિને મળે છે, લોસ થાય તો પણ એ વ્યક્તિએ જ ભોગવવાનો છે. તો એવી જ રીતે અહીંયા જે પણ પ્રોફિટ થાય છે ને એ જેટલા બી પાર્ટનર છે, માની લો કે 5 પાર્ટનર છે તો એ 5 પાર્ટનરની વચ્ચે એ પ્રોફિટ જે છે એ શેર થશે. પછી ડિપેન્ડ કરે કે એ રેશિયો કેટલો છે. કોઈએ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, કોઈ 50% ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કોઈ 20% ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો અગ્રીમેન્ટના હિસાબે અહીંયા જે પણ રેશિયો લાગતો હોય એ હિસાબે અહીંયા પ્રોફિટ જે છે એ મળશે. તો અને જો અહીંયા કોઈ એવું અગ્રીમેન્ટ નહીં થયું હોય કે રેશિયો જે છે એ ડિસાઇડ નહીં થયો હોય તો પછી એ લોકો ઇક્વલી પણ અહીંયા ડિવાઈડ કરી શકે છે. નેક્સ્ટ છે અનલિમિટેડ લાયબિલિટી. હવે અહીંયા છે ને પાર્ટનરશિપ ફોર્મની અંદર કેવું હોય કે એ લોકોની જે લાયબિલિટી હોય ને એ અનલિમિટેડ હોય છે, બરાબર. એટલે અહીંયા જે પણ જોઈન્ટલી અહીંયા વેન્ચર ઊભું કરેલું છે, બરાબર, બધાએ પાર્ટનરશિપની અંદર એની અંદર કેવું હોય કે અલગ અલગ રીતે બધાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે. તો હવે એ બધાની જ અહીંયા ફરજ હોય છે કે એને સારી રીતે જોઈન્ટલી એ લોકો ચલાવે, રાઈટ. તો અહીંયા જે પણ કામ થાય છે ને એ ક્રેડિટ બી બધાને જતા હોય, એનું ક્રેડિટ જે છે એ પણ બધાને જતું હોય, બધાની એક સરખી મહેનત હોય. તો હવે અહીંયા બધાની જવાબદારી હોય કે એક સરખી રીતે જે છે અહીંયા કામ કરે. કેમ કે જવાબદારી મતલબ એક ફોર્મ ચલાવીએ છીએ આપણે તો જવાબદારી તો બને ને બધાને એક સરખી રીતે કામ કરવાની અને ચલાવવાની. તો પ્રોફિટ થશે તો બધાને ઇક્વલી અહીંયા ડિવાઈડ થવાનો છે ને. ઇવન 2 પાર્ટનર હોય ને, બરાબર, તો પણ અહીંયા એક સરખી રીતે આપણે કામ કરવું પડે. આપણે કેટલું દેવું લીધેલું હોય, બરાબર, એ જે ડેપ્ટ છે આપણે ચૂકતું કરવાનું હોય, તો એટલા માટે એક સરખી મહેનત આપણે કરવી પડે. અહીંયા જે લાયબિલિટી હોય ને એ બહુ બધી વધ્યા કરે. એક પૂરી નહીં થાય ને બીજી આવે, એક પૂરી નહીં થાય તો બીજી આવે. અહીંયા પ્રોફિટ જો આપણે કમાવવો હોય સારો, બરાબર, તો એક ફર્મ જે છે એ ફર્મની અંદર જેટલા બી પાર્ટનર છે એને એક સરખી મહેનત કરવી પડે.
એના પછી છે પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ. એમાં છે ધ બિઝનેસ ઇન અ પાર્ટનરશિપ ફર્મ મે બી કેરીડ ઓન બાય ઓલ પાર્ટનર્સ ઓર એની one of them acting for all. This means that every partner is an agent when he is acting on behalf of others and he is principal when others act on his behalf. ચાલો, પાર્ટનરશિપ બિઝનેસની અંદર કેવું હોય કે જેટલા બી પાર્ટનર છે એ બધા એક સરખું કામ કરતા હોય. જેવી રીતે આપણે ઉપર જોયું ને, બધાની એક સરખી જવાબદારી હોય ને બધાનો એક જ એમ હોય કે પ્રોફિટ કમાવાનો. ઓકે, તો અહીંયા જે પણ પાર્ટનર છે એ લોકો બધા એક પ્રિન્સિપલ એજન્ટ તરીકે અહીંયા કામ કરે છે. એક નહીં હોય ને તો એના બિહાફમાં બીજો જે છે એ કામ કરે છે. ઓકે, એટલે અહીંયા એવું નથી કે એક જણ જે છે મેઇન છે ને બાકી બધા એને ફોલો કરે છે, એવું નહીં. બધા પ્રિન્સિપલ એજન્ટ તરીકે કામ કરે છે. હા, જ્યારે કોઈ વ્યક્તિ એબસન્ટ હોય તો એના બિહાફમાં એ જે છે એઝ અ પ્રિન્સિપલ તરીકે એ કામ કરે છે. ઓકે, જે જવાબદારી વેચાઈ ગયેલી છે એ જવાબદારીને અહીંયા બરાબર નિભાવવાની હોય છે. એટલે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને એક મ્યુચ્યુઅલ ટ્રસ્ટથી ફેથથી આખી વસ્તુ જે છે એ ચાલતી હોય છે. એના પછી નેક્સ્ટ છે ટ્રાન્સફર ઓફ ઇન્ટરેસ્ટ. નો પાર્ટનર કેન સેલ ઓર ટ્રાન્સફર હિઝ ઇન્ટરેસ્ટ ઇન ફર્મ ટુ એનીવન વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ અધર પાર્ટનર્સ. હવે કોઈ પણ પાર્ટનર છે ને એ પોતાનો હિસ્સો છે ને એ બીજાને આપી નહીં શકે, બરાબર, કોઈને સેલ નહીં કરી શકે, કે એનું જે ઇન્ટરેસ્ટ છે ને એ બીજાના નામે એ લાવી નહીં શકે. જો બીજા પાર્ટનર છે ને જ્યાં સુધી એ લોકો પરમિશન નહીં આપે ને ત્યાં સુધી એ પોતાનો હિસ્સો વેચી નહીં શકે. ઓકે, એટલે અહીંયા છે ને એક લિમિટની અંદર આપણે એ બંધાઈ રહી પાર્ટનર. લીગલ સ્ટેટસ. A partnership firm is just a name for a business as a whole. The firm means partners and the partner mean the firm. અહીંયા પાર્ટનરશિપ ફર્મ જે છે એઝ અ બિઝનેસ તરીકે અહીંયા આખું ઊભું થયેલું હોય છે. તો અહીંયા કીધું છે કે ફર્મ જે છે એનો મિનિંગ શું? પાર્ટનર્સ છે, ને પાર્ટનર્સ એટલે એક ફર્મ, બરાબર. લો ડઝ નોટ રેકોગ્નાઇઝ ધ ફર્મ એઝ અ સેપરેટ એન્ટિટી ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ પાર્ટનર્સ. તો અહીંયા છે ને લીગલી આપણે જોવા જઈએ ને તો માલિક અને જે ફર્મ છે એને સેપરેટ એન્ટિટી તરીકે અહીંયા જોવામાં આવતા નથી. એક જ વ્યક્તિ છે, એ લોકો જ બિઝનેસ પણ છે, બરાબર, એ લોકો જ ફર્મ પણ છે, એ લોકો જ પાર્ટનર પણ છે. એના પછી છે વોલન્ટરી રજિસ્ટ્રેશન. તો જ્યારે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય પાર્ટનરશિપ ફર્મનું તો registration of partnership is not compulsory, but since registration entitle the firm to several benefits, it is considered desirable. હવે પાર્ટનરશિપ ફર્મની અંદર આપણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છીએ તો એ એટલું બી જરૂરી નથી કે આપણે એને રજિસ્ટ્રેશન કરાવીએ જ. પણ હા, જ્યારે બહુ મોટા પાયા પર આપણે ખોલવાના હોઈએ અને એને કેવું છે કે એના પર્પઝ બીજા બહુ બધા છે, કે તમે મલ્ટીપર્પઝ અહીંયા વસ્તુ જે છે ઓપન કરવાના છો કે સ્ટાર્ટઅપ કરવાના છો, તો ત્યારે એનું જે રજિસ્ટ્રેશન છે આપણે કરાવવાનું હોય. ને રજિસ્ટ્રેશન કરાવવાથી છે ને એના બીજા બહુ બધા ફાયદા બી છે, કે તમને જે સબસિડી મળતી હોય કે બીજા જે ફાયદા મળતા હોય ને એ આપણને મળે છે. ઇફ ઇટ ઇઝ રજિસ્ટર્ડ, એની પાર્ટનર કેન ફાઇલ અ કેસ અગેન્સ્ટ અધર પાર્ટનર્સ ઓર અ ફર્મ કેન ફાઇલ અ suit against outsider in case of dispute, claims, disagreement, etc. જો અહીંયા કેવું છે કે તમે જો રજિસ્ટ્રેશન કરાવો ને તો માની લો કે કોઈ પાર્ટનર છે એણે તમારી સાથે ફ્રોડ કર્યું, તો તમે એના અગેન્સ્ટમાં શું કરી શકો કે કેસ દાખલ કરાવી શકો. કે પછી કોઈ ફર્મ છે, બરાબર, તો કોઈ બી ક્લેમ છે કરી શકો. કે પછી સામેથી ડિસઅગ્રીમેન્ટ થયું હોય, કંઈ ડિસ્પ્યુટ થયા હોય કોઈ, બરાબર, તો ત્યારે તમે એના પર કેસ કરી શકો છો. એના પછી છે 10મું ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. Dissolution of partnership implies not only a complete closure or termination of partnership business, but it also includes any change in the existence agreement among the partner due to the change in the number of partner. તો અહીંયા જે
ચલો હવે જ્યારે પણ આપણે પાર્ટનરશિપ ફોર્મની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો જ્યારે એનું રિઝોલ્યુશન કરવાનું હોય, રિઝોલ્યુશન એટલે આપણે એને બંધ કરી દેવું હોય, બરાબર. રિઝોલ્યુશનનો મિનિંગ થાય વિસર્જન. પણ જ્યારે આપણે એને બંધ કરી દેવાનું છે તો ત્યારે એ કેવું હોય કે જ્યાં સુધી બધા પાર્ટનર એમ નહીં કે આ કમ્પ્લીટ ક્લોઝર થઈ ગયું છે, આખું અગ્રીમેન્ટ જે છે એ ટોટલી એનું એક્ઝિસ્ટન્સ જતું રહ્યું છે, ત્યાં સુધી કમ્પ્લીટ ક્લોઝર નહીં કહેવાય, બરાબર. એટલે જે પાર્ટનરશિપ બિઝનેસ છે ટોટલી એનું ટર્મિનેશન નહીં થયું હોય, ઓકે. તો જ્યાં સુધી જે પેલું એક્ઝિસ્ટિંગ અગ્રીમેન્ટ છે ને એની અંદર ચેન્જીસ નહીં આવે, કે એ જ્યાં સુધી આપણે રિઝોલ્યુશન નહીં કરીએ ત્યાં સુધી એ ટોટલી અહીંયાનું રિઝોલ્યુશન થયું છે એવું કહેવાય નહીં. એટલે આપણું જે અગ્રીમેન્ટ થયું છે, બરાબર છે, કંઈ બી હોય એ બધું જ જે છે ને આપણે ક્લોઝ કરવું પડે. એટલે જ્યારે છે ને આપણા નંબર્સ ઓફ પાર્ટનર અહીંયા ચેન્જ થાય ને, ઓકે, તો ત્યારે આપણું જે એક્ઝિસ્ટિંગ અગ્રીમેન્ટ હોય ને એને પણ આપણે ચેન્જ કરવું પડે, બરાબર છે. અને પછી નવા અગ્રીમેન્ટ્સ જે છે એ આપણે બનાવવા પડે. તો આ રીતે આ થયું પાર્ટનરશિપ ફોર્મ. હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું પ્રાઇવેટ લિમિટેડ કંપની